ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજના લેક્ચરની અંદર આપણે જે લેક્ચર નંબર 10 સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન એની ચર્ચા કરવાની છે. બરાબર. તો હવે જે ટોપિક્સ જે છે આજના એ તમને હું જણાવવા માગું છું કે ટોપિક્સ જે છે શેડની અંદર યુનિટ 2 એટલે કે ફાઇલ રિગાર્ડિંગ ટોપિક્સ છે, એટલે કે ફાઇલ ઓર્ગેનાઇઝેશન, કે કયા પ્રકારની ફાઇલ્સ છે, કઈ રીતે ફાઇલ એક્સેસ થાય છે, ફાઇલનું કમ્પેરિઝન કેવી રીતે થાય છે, દેન આફ્ટર ડોક્યુમેન્ટેશન કંટ્રોલ કેવી રીતે થાય છે, એ બધી જ વસ્તુ જે છે આપણે શેડની અંદર ચેક કરતા હોઈએ છીએ. બરાબર. તો સૌપ્રથમ પહેલાં ફાઇલનું ઓર્ગેનાઇઝેશન એટલે કે ફાઇલ કેવી રીતે મેનેજ કરવી, દેન આફ્ટર ફાઇલનો યુઝ કયા પ્રકારે છે, કયા ટાઈપની ફાઇલ છે, એ બધું જે પણ છે તે તમે ફાઇલનું લુકઆઉટ ચેક કરી શકો છો. સમજ પડી? અને એની અંદર ફાઇલ કયા પ્રકારની સેવ થાય છે, મતલબ કે ડોક્યુમેન્ટ ફાઇલ છે, પીપીટી ફાઇલ છે, કે પછી જેપીજીની ફાઇલ છે, પીડીએફ ફાઇલ છે. તો બધી અલગ અલગ પ્રકારની ફાઇલ્સ આવી શકે છે. ઓકે. ધેન આફ્ટર તમે કહી શકો કે જે આપણી સિસ્ટમ છે એની અંદર શું સપોર્ટ કરે છે, કઈ રીતનું હોય છે, એન્ડ ડેટા જે છે એ કેટલા પ્રકારના ડેટા સ્ટોર થાય છે એની અંદર, તો એનું આપણે ચેકઆઉટ કરી શકીએ. બરાબર છે. તો હવે આની અંદર આજના ટોપિક જે છે આપણા એ છે ફાઇલનું ઓર્ગેનાઇઝેશન, એના પછી એનું કમ્પેરિઝન, ધેન આફ્ટર ફાઇલ એક્સેસ, એન્ડ જે પણ છે ડોક્યુમેન્ટેશન બનાવીએ છીએ આપણે એનું કઈ રીતે મેનેજ થાય છે, કંટ્રોલિંગ થાય છે, એ આપણે આજે ચેક કરવાના છીએ આજના લેક્ચરની અંદર. તો જે પણ ટોપિક્સ તમે જુઓ છો એ પ્રોપરલી ચેક કરજો, અને એને કોઈ પણ લાઈક પ્રોબ્લેમ્સ તમને હોય તો તમે મને કહી શકો છો વોટ્સએપથી. બરાબર છે. અને પબ્લિકલી કમેન્ટ જે તમે આપો છો, મતલબ કે વોઇસ ક્લેરિટીની, એ પણ તમે આપી શકો છો, કોઈ ઇશ્યુ નથી. બટ એ કમેન્ટ જે છે એ યુટ્યુબના વિડીયોઝ ઉપર ડિરેક્ટ જે જાય છે, તો તમે ડિરેક્ટલી મને કહી શકો છો. કોઈ પણ ટોપિક્સ મતલબ નથી સમજાતો, કોઈ ટોપિક્સમાં ફરીથી રિપીટ કરવું છે, તો તમે મને જે છે એ વોટ્સએપ ગ્રુપમાં કહી શકો છો. તો આજના જે ટોપિક છે જે વિદ્યાર્થી મિત્રો એ છે ફાઇલનું ઓર્ગેનાઇઝેશન, કમ્પેરિઝન, ફાઇલ એક્સેસ, ડોક્યુમેન્ટેશન, કંટ્રોલ. ઓકે. તો હવે આપણે જે છે એ લેક્ચર એની આપણે શરૂઆત કરીએ છીએ. ઓકે. હા. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો એ પ્રમાણે, સોરી, ફોન્ટ મતલબ કે જે ફાઇલની જે સાઇઝ છે એ આપણે મોટી કરી દઈએ છીએ કે જેથી કરીને તમને રીડિંગ મતલબ કે જે એના ફોન્ટ જે છે રીડ કરવામાં મુશ્કેલી ના થાય એના માટે. તો અહીંયા આગળ છે કે ફાઇલનું ઓર્ગેનાઇઝેશન, કઈ રીતે ફાઇલ આપણે મેનેજ કરતા હોઈએ છીએ અને કેવી રીતે મેનેજ કરીએ છીએ. તો એની અંદર જે છે કે 4 પ્રકારની ફાઇલ્સ છે. કેટલા પ્રકારની છે? 4 પ્રકારની. એન્ડ જે પણ કહીએ તો કેટલા પ્રકાર છે, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો સિરિયલ ફાઇલ છે. શું છે? એક તો જે વિદ્યાર્થી સિરિયલ, ધેન આફ્ટર સિક્વન્શિયલ, ધેન આફ્ટર ડાયરેક્ટ, અને એના પછી છે ઇન્ડેક્સ્ડ. આ જે છે વિદ્યાર્થી મિત્રો આ 4 ફાઇલના પ્રકાર છે. બરાબર છે. એ વસ્તુ જે છે કે એની અંદર આપણે તમે ચેકઆઉટ કરો છો કે સિરિયલ ફાઇલ શું છે એનું એક્ઝામ્પલ પણ આપેલું છે, સિક્વન્શિયલ ફાઇલ શું છે એનું પણ એક્ઝામ્પલ છે, તમે જોવો છો એ પ્રમાણે. ડાયરેક્ટ અને ઇન્ડેક્સ્ડ ફાઇલ
આ એક તમે જે તમારા ડેટા સ્ટોર કરતા હોવ છો, ઓકે, તો એ ડેટા જે સ્ટોર જે છે એને કઈ રીતે કહી શકાય કે એક્સેસ કરે છે અને એને શું કરીને આપણે ડેટાનું યુસેજ એટલે કે તમે એને ચેકઆઉટ કરી શકો એ વસ્તુ તમારે ત્યાં આગળ માર્ક કરવાની છે. સમજ પડી? તો હવે આપણે અહીંયા આગળ સૌપ્રથમ જે પહેલી જે છે એ ફાઇલ જોઈએ છે કે એની અંદર જે પણ રેકોર્ડ્સ છે. સિરિયલ ફાઇલ ઓર્ગેનાઇઝેશનની અંદર વાત કરીએ તો આપણે રેકોર્ડ્સ આર સ્ટોર્ડ ઇન ક્રોનોલોજીકલ ઓર્ડર. એનો મતલબ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો કે જે ક્રોનોલોજીકલ એટલે કે એની અંદર આપણે જેમ કે રેકોર્ડિંગ ઓફ ટેલિફોન ચાર્જીસ, એટીએમના ટ્રાન્ઝેક્શન્સ, ટેલિફોનની ક્યુઝ ઇન ઓર્ડર એઝ દે આર ઇનપુટ ઓર અકર. ઓકે, તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે સિરિયલ ફાઇલ એટલે કે એની અંદર આપણે જે રેકોર્ડ્સ છે એ કેવી રીતે સ્ટોર થાય છે, બરાબર ને? તો જે રેકોર્ડ જે છે કેવી રીતે સ્ટોર થાય છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ તમને એનું એક્ઝામ્પલ પણ સારું એવું આપેલું છે કે રેકોર્ડિંગ ઓફ ટેલિફોન ચાર્જીસ, દેન આફ્ટર એટીએમનું ટ્રાન્ઝેક્શન્સ, ટેલિફોનની ક્યુઝ એટલે કે તમે જો એટીએમની અંદર પૈસા ઉપાડવા જાઓ છો વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર તમે મિની સ્ટેટમેન્ટ, બરાબર, મિની સ્ટેટમેન્ટ એટલે કે જે તમે બેંક સાથે વ્યવહાર કર્યા છે, ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે, તો એનું એક નાનું એવું સ્ટેટમેન્ટ જેની અંદર 7, 8 કે 5, 7 જેવા તમારા ટ્રાન્ઝેક્શન્સ શો કરશે, બરાબર. તો એની અંદર શું થશે કે તમારા જે તારીખ અને જે પ્રમાણે તમે જે ટ્રાન્ઝેક્શન્સ કરેલા છે ડેટ વાઇઝ એ તમને શો કરશે. મતલબ કે એ પ્રિન્ટ જે તમે નીકાળો છો મિની સ્ટેટમેન્ટ કરીને એમાં તમને શો કરશે, બરાબર. અને ટેલિફોનની ક્યુઝ, ટેલિફોનની જે ક્યુઝની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, તો તમને સમજણ પડતી હશે એ પ્રમાણે કે ટેલિફોન ક્યુઝ એટલે કે એની અંદર શું છે કે જેની આપણે આઈડિયા એટલે કે એક બૂથની અંદર તમે ટેલિફોન ચાલુ છે, વેઇટિંગમાં આવતું હોય છે. તમે ફોન તમારો જોયો હશે, કોઈ તમારો ફોન ચાલુ છે અને તમને જે અંદર બીપ બીપ કાં તો એક ડિસ્ટર્બન્સ થતું હશે. એ ક્યારે ડિસ્ટર્બન્સ થતું છે વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે કોઈ ફોન ચાલુ છે અને બીજો ફોન વેઇટિંગમાં છે, બરાબર ને? તો એવી રેકોર્ડ્સની ઇન્ફોર્મેશન એટલે કે રેકોર્ડ્સ આર સ્ટોર્ડ ઇન ક્રોનોલોજીકલ ઓર્ડર, એટલે કે ઇન ઓર્ડર એઝ દે આર ઇનપુટ ઓર અકર, એટલે કે જે ઇનપુટ મળ્યું અને એના એકોર્ડિંગલી એ વર્કઆઉટ કરશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું સિક્વન્શિયલ જે ડેટા છે, મતલબ કે સિક્વન્શિયલ ફાઇલની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. હવે જે સિક્વન્શિયલ જે ફાઇલ જે છે એની અંદર ડેટા કેવી રીતે સ્ટોર થાય છે, તો કે રેકોર્ડ્સ આર સ્ટોર્ડ ઇન ઓર્ડર બેઝડ ઓન અ કી field which contains a value that uniquely identifies a record. એટલે કે રેકોર્ડ જે છે એ કેવા રીતે સ્ટોર થાય છે કે એને એક કી અસાઇન કરવામાં આવે છે. કી એટલે કે યુનિક નંબર અસાઇન કરવામાં આવે છે. જેમ કે તમે ડાયરેક્ટરી, કોઈ પણ ટેલિફોનની ડાયરેક્ટરી જોતા હશો તો એક આલ્ફાબેટ્સની ફોર્મેટની અંદર A to Z એટલે કે આલ્ફાબેટ્સ ઓર્ડરની અંદર તમે જોતા હશો કે હાઇલાઇટેડ કરેલું હશે. મતલબ કે એક સમજો કે તમારે એસ નામનું પેજ ઓપન કરવું છે તો તમે આમ લાઈક ઓપન કરશો તો એની અંદર તમે જોતા હશો કે એસ એ એક હાઇલાઇટેડ હશે એટલે કે કી હશે. કી ઇન ધ સેન્સ કે એના દ્વારા તમને આઈડિયા આવી જાય છે કે આ એસ નામનો રેકોર્ડ
મતલબ કે એસ નામના જેટલા પણ ફોન નંબર્સ છે કાં તો ફોનની એન્ટ્રીઝ છે એ તમને ત્યાંથી મળી જશે. ગોટ ધ પોઈન્ટ? ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? તો એનો મતલબ એવો છે કે રેકોર્ડ જે છે આ સ્ટોર્ડ ઇન ઓર્ડર based on a key field which contains a value that uniquely identifies a record. જે મેં હાઇલાઇટ કર્યું છે એ જ રીડ કર્યું છે. તો જે DBMSમાં આપણે વાત કરીએ છીએ એ પ્રમાણે યુનિક કન્સ્ટ્રેન્ટનો મિનિંગ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો કે આપણા જે પણ ડેટા છે એ આપણે એને એક એવી રીતે સ્ટોર કરીએ છીએ કે જે ગમે ત્યારે રિટ્રાઈવ કરવા હોય, એટલે કે ગમે ત્યારે એક્સેસ કરવા હોય તો એ ડેટા આપણે ઇઝીલી રિટ્રાઈવ કરી શકીએ, એક્સેસ કરી શકીએ. અને અહીંયા આગળ આને એક એક્ઝામ્પલ બેસ્ટ આપ્યું છે ફોનની ડિરેક્ટરીનું. શેનું એક્ઝામ્પલ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો ફોનની ડિરેક્ટરીનો. બરાબર ને? ઓકે. એના પછી ત્રીજા નંબરની જે આપણી ફાઇલનું પ્રકાર છે ઓર્ગેનાઇઝેશન મેથડનો જે છે તો એ છે ડાયરેક્ટ, એટલે કે રિલેટિવ. શું છે વિદ્યાર્થી મિત્રો? રિલેટિવ. એટલે each record is stored based on a physical address or location on the device. Address is calculated from the value stored in the records key field. Randomizing routine or hazing algorithm does the conversion. હવે અહીંયા શું કહે છે? ડાયરેક્ટ એટલે કે રિલેટિવ. Each record is stored based on physical address or location on the device. જેમ કે આપણે મોબાઈલની અંદર ફોન નંબર આપણે સ્ટોર કરીએ છીએ, તમે પણ કરતા હશો, બરાબર? તો તમે જે ફોન નંબર સ્ટોર કરો છો, બરાબર ને, તો એની અંદર જ્યાં સ્ટોર કરો છો ફિઝિકલ, અને એનો જે પણ રેકોર્ડની જે ફિઝિકલી એડ્રેસ્ડ જ્યાં સ્ટોર થાય છે એ એડ્રેસ ઉપર જ ડેટા પર્ટિક્યુલરલી ત્યાં સ્ટોર થવા જોઈએ. એ ક્લિયર કર્યું છે. સી, એડ્રેસ ઇઝ કેલ્ક્યુલેટેડ ફ્રોમ ધ વેલ્યુ સ્ટોર્ડ ઇન ધ રેકોર્ડ્સ કી ફિલ્ડ. એટલે એડ્રેસ એટલે કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે? તો ફ્રોમ ધ વેલ્યુ સ્ટોર્ડ ઇન ધ રેકોર્ડ્સ કી ફિલ્ડ. એટલે મેં તમને વાત કરી એ પ્રમાણે ઉપર જે એક્ઝામ્પલ આપણે આપ્યું ટેલિફોન ડાયરેક્ટરીઝનું, એની અંદર મેં તમને કીધું એ પ્રમાણે આલ્ફાબેટ્સ જે આપેલા છે ABCDEF, જે A to Z આલ્ફાબેટ્સ જે છે એ A to Z આલ્ફાબેટ્સને આપણે એટલા માટે બહાર લાઈક હાઇલાઇટેડ છે કે જેથી કરીને તમે ઇઝીલી કોઈ પણ નંબર મીન્સ કે કોઈ પણ નામનો નંબર આપણે ફોન કરવો છે એ ગેટ કરવો હોય તો યુ કેન ઇઝીલી ફાઇન્ડ ઇટ આઉટ. તમને પડી? તો એની આપણે એ વાત અહીંયા આગળ છે. અને એના પછીનું છે કે રેન્ડમાઇઝિંગ રૂટીન ઓર હેઝિંગ એલ્ગોરિધમ ડઝ ધ કન્વર્ઝન. એટલે કે જે એના રેન્ડમાઇઝિંગ એટલે કે એને કઈ રીતે એનું ટોપિક એટલે કે કયા વેલ્યુઝને કઈ ટેક્સ્ટને કન્વર્ટ કરવાના છે એ ટેક્સ્ટને તમે એ રીતે એના જે રૂટીન એલ્ગોરિધમ્સ છે એ રૂટીન એલ્ગોરિધમ્સની મદદથી તમે એને ત્યાં આગળ કન્વર્ટ કરી શકો. બરાબર છે? તો હવે તમને મારે કહેવાનું છે કે વિદ્યાર્થી મિત્રો કે આ જે ડાયરેક્ટ ફાઇલ ઓર્ગેનાઇઝેશનની જે મેથડ છે એ જે બી યુઝર્સ છે કાં તો જે પણ એના એક્સેસ કરવાવાળા જે છે ડેટા એ જે છે એને કેવી રીતે એક્સેસ કરે છે, કઈ રીતે એનું એન્હાન્સમેન્ટ કરે છે એન્ડ કઈ રીતે એને જે સ્ટોરેજ કરે છે એ વસ્તુ આપણે સમજવાની બહુ જ જરૂર છે. ઓકે, તો તમને એનો આઈડિયા આવી ગયો હશે આઈ થિંક, એવું હું માનું છું. અને જે લાસ્ટ ફાઇલ ઓર્ગેનાઇઝેશનની મેથડ છે એ જે લાસ્ટ ઓર્ગેનાઇઝેશન મેથડ છે એ કઈ છે વિદ્યાર્થી મિત્રો? અહીં છે તમારી ઇન્ડેક્સ્ડ. આ એક બહુ જ ટિપિકલ મેથડ બી કહી શકો છો, એઝ વેલ એઝ જે ડેટા સ્ટોરેજ માટેની જે મેથડ જે છે વિદ્યાર્થી મિત્રો
એ એકદમ સરળ અને ક્લમઝી જે ડેટા હોય છે આપણા, એ ડેટાને તમે ઇઝીલી કઈ રીતે કન્સિડર કરી શકો છો એની અહીંયા આગળ વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. તો તમને હું કહેવા માગું છું ઇન્ડેક્સની અંદર શું છે, તો તમે જોઈ શકો છો તમે રેકોર્ડ્સ can be processed both sequentially and non-sequentially using indexes. Sequentially and non-sequentially. હવે આનું એક્ઝામ્પલ તમને હું આપું. વોટ ડુ યુ મીન બાય સિક્વન્શિયલી અને નોન સિક્વન્શિયલી? સિક્વન્શિયલીનો મતલબ એવો થાય કે જેમ કે મારે કોઈ પ્રોજેક્ટની એક્ઝામ કન્ડક્ટ કરવાની છે, તો એની અંદર એક કરતાં વધારે ગ્રુપ્સ હોય, તો એવા કેસીસની અંદર હું શું કરીશ, તો એવા કેસીસની અંદર હું શું કરીશ કે પાર્ટીશન પાડી દઈશ, એટલે કે સિક્વન્સ નંબર એમને આપી દઈશ, બરાબર. અને એની અંદર શું કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો, તો કે દરેક જે બી કેન્ડિડેટ છે એને જે એમનો વારો આવે છે એને એ પ્રમાણે એમને હું એલોકેશન કરતો જઈશ, જે બી ફેકલ્ટી એમની એક્ઝામ કન્ડક્ટ કરતી હશે એમને. તો એનાથી બેનિફિટ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો બેનિફિટ એ છે કે જે વિદ્યાર્થીનું કમ્પ્લીટ કામ છે, જે વિદ્યાર્થી પરફેક્શન સાથે કામ કરે છે, એને કોઈ ઇસ્યુ થવાનો નથી. યસ ઓર નો? કેમ ઇસ્યુ નથી થવાનો? બીકોઝ કે એની અંદર જે પણ એના ફીચર્સ છે, જે પણ એનું મેઇન કન્સિડરન્સ છે, એ ત્યાં આગળ એને ત્યાં પોઈન્ટ આઉટ ક્લિયરલી થઈ જશે, બરાબર ને? તો એ જ વસ્તુ હું તમને કહેવા માગું છું કે જે પણ આના મેઇન એડવાન્ટેજીસ છે કાં તો ડિસએડવાન્ટેજીસ છે ફાઇલ ઓર્ગેનાઇઝેશનના, કે સિક્વન્શિયલી ડેટા રેકોર્ડ થવા જોઈએ, નોન સિક્વન્શિયલી ડેટા એક્સેસ થવા જોઈએ, એ બધી જ વસ્તુ જે છે એ કોણ નક્કી કરે છે વિદ્યાર્થી મિત્રો? તો તમે સમજી શકો છો એની અંદર કે ડેટા જે છે એ કેવી રીતે એક્સેસ થાય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો મેં તમને વાત કરી તે પ્રમાણે કે ટોપિક છે કમ્પેરિઝન. કયો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો? કમ્પેરિઝન. હવે એની અંદર શું છે, તો વોટ ડુ યુ મીન બાય કમ્પેરિઝન? હવે તમને ખબર હોવી જોઈએ કે કમ્પેરિઝન એટલે શું, બરાબર ને? તો એ કમ્પેરિઝનનો મતલબ એવો થાય છે કે તમારા જે ડેટા જે છે, તમારા જે રેકર્ડ્સ જે છે, એ રેકર્ડ્સને તમે કઈ રીતે કમ્પેર કરાવો છો, સિરિયલી, સિક્વન્શિયલી, ડાયરેક્ટ અને ઇન્ડેક્સ. જે આપણે અત્યારે 4 ટાઈપ્સ જોયા ફાઇલ ઓર્ગેનાઇઝેશનની અંદર, એ જ ફાઇલ ઓર્ગેનાઇઝેશનના જે ટાઈપ છે એ ટાઈપને આપણે અહીંયા આગળ એક્સેસ કરીને જોવાના છે, બરાબર છે? તો તમે ચેક કરી શકો છો કે ભાઈ સિરિયલ, સિક્વન્શિયલ, ધેન આફ્ટર જે એનું પ્રકાર છે ડાયરેક્ટ અને ઇન્ડેક્સ, બરાબર. એ જે પણ પ્રકાર જે છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર કઈ રીતે ટાઈપ ઓફ એક્સેસ, ડેટા ઓર્ગેનાઇઝેશન, ધેન આફ્ટર ડેટાને કઈ રીતે ફ્લેક્સિબિલિટી ઇન હેન્ડલિંગ ઇન્ક્વાયરીઝ, અવેલેબિલિટી ઓફ અપ ટુ ડેટ ડેટા, સ્પીડ, રિટ્રાઈવલ, એક્ટિવિટી, આ જે પણ બધી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો એને આપણે યુટિલાઇઝ કરવાની છે, અને એનો જે છે એ ટોપઅપની અંદર પણ એક્સેસ કરવાનું છે, બરાબર છે? તો હવે તમને જે એના પછી સ્પીડ, રિટ્રાઈવલ, એક્ટિવિટી, ધેન આફ્ટર વોલેટિલિટી, એક્ઝામ્પલ, એ બધું એનું અહીંયા આગળ ક્લિયરલી આપેલું છે, જે આપણે અત્યારે હાલ ફાઇલ જે કમ્પેરિઝનનો ટોપિક છે એ ટોપિકની આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ, બરાબર છે? તો એ જ રીતે આપણે આની જે ચર્ચા છે વિદ્યાર્થી મિત્રો એને કન્ટિન્યુ રાખીએ છીએ અને ચેક કરીએ છીએ કે કઈ રીતનું કમ્પેરિઝન થાય છે. તો ટાઈપ ઓફ એક્સેસ તો તમે જોઈ શકો છો, સિરિયલ ફાઇલ હોય તો બેચ, સિક્વન્શિયલ હોય તો બેચની અંદર થાય છે, ડાયરેક્ટ હોય તો ઓનલાઈન થાય છે. તો અહીંયા આગળ એક ડિફરન્ટ તમને ખબર પડતી હશે એ પ્રમાણે ઓનલાઈન, દેટ મીન્સ કે ડેટા જે છે
તમારા સર્વર ઉપર જાય છે, મીન્સ કે ચેકઆઉટ થાય છે. એના પછી જે છે બેચ કે ઓનલાઈન. એના પછી તમને જણાવી દઉં કે જે ડેટા આપણે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? તો જે ડેટા જે છે બેચ એટલે કે એની અંદર જે બંચ કહી શકાય, જે પણ આપણી જોડે ફાઇલ્સ છે, જે પણ એનો ડેટા છે એ બેચ પ્રોસેસમાં થાય. એનો મતલબ છે કે જે કમ્પેરિઝન જે કરવાની હોય એ કઈ રીતે થાય છે તો તમે સમજી શકો છો, બરાબર ને? તો એ જ રીતે તેના ડેટાનું ઓર્ગેનાઇઝેશન, તો એની અંદર ડેટા કઈ રીતે છે તો સિરિયલની અંદર સિરિયલ જ ઓર્ગેનાઇઝેશન થાય છે. સિક્વન્શિયલની અંદર જે કી વેલ્યુ જે મળેલી હોય છે, કી મેં તમને વાત કરી એ પ્રમાણે, લાઈક આલ્ફાબેટ્સ તમને આપેલા હોય કાં તો તમને નંબર આપેલા હોય, એના એકોર્ડિંગલી એનું થતું હોય છે. ડાયરેક્ટની અંદર છે નો પર્ટિક્યુલર ઓર્ડર, કોઈ ઓર્ડર નહીં, જે લાઈક ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ એના એકોર્ડિંગલી એ કામ કરતું હોય છે, બરાબર છે? તો એ ડાયરેક્ટની અંદર પ્રોસેસ થાય છે. અને ઇન્ડેક્સની અંદર છે સિક્વન્શિયલી એન્ડ બાય ઇન્ડેક્સ. તો એનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે સિક્વન્શિયલી એટલે કે ઇન્ડેક્સ એટલે આપણે જે અનુક્રમણિકા તમે જોઈ હશે, બરાબર ને? તો અનુક્રમણિકાની અંદર કઈ રીતનું હોય છે વિદ્યાર્થી મિત્રો કે જે આપણે પેજ નંબર ઉપર જવું હોય, લાઈક કે 500 પેજની બુક છે, બરાબર ને? હવે 500 પેજની બુક જે છે એ બુકમાં તમારે સમજો કે 252 નંબરના પેજ ઉપર જવું છે, બરાબર ને? તો તમે શું કરશો, ઇન્ડેક્સની અંદર જોશો અને જોશો કે ડેટા કમ્પેરિઝન ટોપિક સિલેક્ટ કરવો છે, મીન્સ કે જોવું છે. તમે જોશો ડેટા કમ્પેરિઝન ઇન્ડેક્સની અંદર કયા નંબર મતલબ ક્યાં આગળ છે, તો તમને ખબર પડશે એ પ્રમાણે કે ભાઈ ડેટા કમ્પેરિઝન નામનો ટોપિક 252 નંબરના પેજ ઉપર છે. તો તમે ડાયરેક્ટલી એ પેજ ઉપર સીધા સ્કીપ એટલે કે મૂવ કરી શકો છો, બરાબર ને? તો એ છે તમારું ડેટાનું ઓર્ગેનાઇઝેશન. એની અંદર છે સિક્વન્શિયલી એન્ડ બાય ઇન્ડેક્સ. ઓકે, તો ઓકે, એની અંદર ફ્લેક્સિબિલિટી ઇન હેન્ડલિંગ ઇન્ક્વાયરીઝ, એટલે કે ઇન્ક્વાયરી જે આવે છે એની અંદર ફ્લેક્સિબિલિટી એટલે કે કેવું છે એની અંદર. તો જે ફ્લેક્સિબિલિટી સિરિયલની અંદર જે છે જે ફ્લેક્સિબિલિટી જે છે એની અંદર તમને કહીએ તો સિરિયલની અંદર જે કહી શકાય તો નથી, બિકોઝ કે સિરિયલની અંદર જે સિરિયલ પ્રમાણે આવતું હોય એ પ્રમાણે જ થશે, બરાબર? તો એની અંદર સિક્વન્શિયલની અંદર પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે there is no flexibility, but direct અને ઇન્ડેક્સ એની અંદર ફ્લેક્સિબિલિટીઝ છે. ઓકે, જે ફ્લેક્સિબિલિટીની વાત કરીએ, ડાયરેક્ટ એટલે કે એની અંદર જે તમારા ડેટા છે, બરાબર, એ ડેટાને ત્યાં આગળ તમે એક્સેસ કરાવી શકો છો. અવેલેબિલિટી ઓફ અપ ટુ ડેટ ડેટાનો મતલબ એમ થાય છે કે જેમ કે તમારા જે લેક્ચર્સ આપણે હાલ કન્ડક્ટ કરી રહ્યા છીએ, બરાબર? તો એ લેક્ચર્સ જે છે એ લેક્ચર્સ તમે જોવા છે તમારે, તો સિરિયલી તમને આપણે મૂકેલા હોય તો એ તમે જોઈ શકો છો. પરંતુ અપ ટુ ડેટ ડેટા એટલે કે આજનો રેકોર્ડ કરેલો જે લેક્ચર છે એ તમારે અઠવાડિયા પછી તમને જોવા મળવાનો નથી. યસ ઓર નો? તો એ અપ ટુ ડેટ ડેટા કહેવાશે નહીં. બટ ઓન ડાયરેક્ટની અંદર કેવું છે કે જે તમારી પાસે અવેલેબલ છે તમે આની અંદર અપ ટુ ડેટ ડેટા ફર્સ્ટ ક્લાસ જે કહી શકાય, ડેટાનું ફોર્મેટિંગ, ડેટાનો જે બિહેવિયર, ડેટાનું સ્ટ્રક્ચર બધું જ પ્રોપરલી મેનેજ કરી શકો છો. એના પછી સ્પીડનું રિટ્રાઈવલ, જે સ્પીડ કહી શકાય ડેટાની મેન્ટેન કરવાની જે વાત કરી રહ્યા છીએ આપણે, એ સ્પીડની જે વાત છે વિદ્યાર્થી મિત્રો, તો એ સિરિયલ ફાઇલ એક્સેસ કરીએ છીએ એની અંદર સ્લો છે. તેના પછી સિક્વન્શિયલની અંદર પણ સ્લો છે, જ્યારે ડાયરેક્ટની અંદર ફાસ્ટ એટલે કે વેરી ફાસ્ટ. ઓકે, અને ઇન્ડેક્સની અંદર પણ ફાસ્ટ.
બરાબર છે. એક્ટિવિટી, હવે એક્ટિવિટીની જે વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, તો એક્ટિવિટી બાય મીન્સ વોટ, તો એક્ટિવિટી એટલે કે ડેટા ટ્રાન્સફરિંગ, ડેટા એક્સેસિંગ, ડેટા મૂવિંગ, ડેટા શોઈંગ, બધી જ એક્ટિવિટીની અહીંયા આગળ વાત ચાલે છે. તો તમે જોઈ શકો સિરિયલ જે આપણું ફાઇલ ઓર્ગેનાઇઝેશન છે, તો એ સિરિયલ ફાઇલ ઓર્ગેનાઇઝેશનની અંદર એક્ટિવિટી જે છે સિરિયલ અને સિક્વન્શિયલ બંનેની અંદર તમે જોઈ શકો જે પ્રમાણે હાઈ છે, અને જે ડાયરેક્ટની અંદર લો છે, જ્યારે ઇન્ડેક્સ ફાઇલ એક્સેસની અંદર પણ હાઈ છે. એટલે હાઈનો મતલબ એવો છે કે જે પ્રાયોરિટી જે આપે છે વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી ઇન ધ સેન્સ કે જે પ્રાયોરિટીના બેઝ ઉપર જે તમારો ડેટા એક્સેસ થતો હોય છે, અને એ ડેટાને કઈ રીતે મૂવિંગ કરવું છે, કઈ રીતે શો ઓફ કરવું છે. જેમ કે ડીએફડીની આપણે વાત કરીએ છીએ, તો ડીએફડીની અંદર કન્ટેક્સ્ટ લેવલથી ચાલુ થાય એટલે કે એને 0 લેવલ કહેવામાં આવે છે. બરાબર, કન્ટેક્સ્ટ લેવલ એનો મતલબ કે જે 0 લેવલનો જે ડેટા છે એ ડેટાને એક્સેસ કઈ રીતે કરવાનો છે, એ ડેટાને કઈ રીતે આપણે ચેકઆઉટ કરવાનું છે, એ વસ્તુ અહીંયા આગળ છે. એના પછી છે વોલેટાલિટી. બરાબર છે, એના પછી શું છે, ઓકે, તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે વોલેટાલિટીનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે જે ડેટા છે આપણી જોડે, એ ડેટાનું ટ્રાન્સફરિંગ, એ ડેટા કેટલા સિક્યોર છે, કેટલા પરફેક્ટ છે, તો એ જાણવું હોય તો એના માટે આપણે વોલેટાલિટીનું જે છે કહીએ છીએ. બરાબર છે, ઓકે. તો વોલેટાલિટીની આપણે વાત ચાલે છે, તો તમને પણ આઈડિયા હોવો જોઈએ કે જે ડેટા વોલેટાઇલ, સમજણ પડે છે? વોલેટાઇલનો મિનિંગ એવો છે વિદ્યાર્થી મિત્રો કે જે આપણો ડેટા છે એ બીજી જગ્યાએ આપણે મારે એક્સેસ કરવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, સમજણ પડે છે? બીજી જગ્યાએ ઇન ધ સેન્સ કે બીજા કોઈ કોમ્પ્યુટરમાં, બીજી કોઈ ડ્રાઈવના અંદર, બીજા કોઈ ડિવાઇસની અંદર જો મારે એક્સેસ કરવું છે, તો એવા કેસીસની અંદર, એવા કન્ડિશન્સની અંદર એ ડેટા હું કઈ રીતે એક્સેસ કરી શકું? તો આપણે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો જે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટની જે વાત કરીએ છીએ, બરાબર ને, તો વોલેટાલિટી એટલે કે તમે સમજી શકો છો એ પ્રમાણે કે વોલેટાઇલ એટલે વોલેટાઇલ મેમરી. વોલેટાઇલ મેમરી એટલે કે ઇટ્સ અ ટેમ્પરરી, મતલબ જે ડેટાને આપણે એક્સેસ કરવાના છે, જે ડેટાને યુઝ કરવાના છે, યુઝ કર્યા પછી એ ડેટા ફરીથી યુઝ કરવાના નથી, મતલબ કે એનું કામ પૂરું થઈ જાય છે ત્યાર પછી એ ડેટાને આપણે શું કરવાના છે? રિમૂવ કરવાના છે. તો રિમૂવ કરવા માટે આપણે વોલેટાલિટીની અંદર જે વાત કરીએ તો સિરિયલ ફાઇલ એક્સેસિંગની અંદર લો છે, હાઈ જે છે એ આપણે ડાયરેક્ટ અને ઇન્ડેક્સ ફાઇલ એક્સેસિંગની અંદર જ હાઈ છે. ઓકે, હવે એક્ઝામ્પલની વાત કરીએ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે એટીએમ ટ્રાન્ઝિશન ક્યુ એ સિરિયલનું છે. મેં તમને એ પણ વાત કરી હતી કે એટીએમની અંદર આપણે જે પૈસા ઉપાડવાની વાત કરીએ, બરાબર ને, તો એની અંદર તમે શું કરો છો? સૌપ્રથમ તો કે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર આપણે ફોલો કરીએ છીએ. યસ ઓર નો? સ્ટેપ બાય સ્ટેપની અંદર તમે કહી શકો છો એ પ્રમાણે. તો સૌપ્રથમ તમે તમારું કાર્ડ એક્સેસ મતલબ ઇન્સર્ટ કરશો. કાર્ડ ઇન્સર્ટ કર્યા પછી એની અંદર તમે તમારું પાસવર્ડ એટલે કે પિન નાખશો 4 આંકડાનો. એના પછી તમને કહેશે કે સિરિયલ જે તમારું જે છે મતલબ કે સિક્યોરિટી કી, તો એ સિક્યોરિટી કી તમે એન્ટર કરશો. એની અંદર જે તમારી સિક્યોરિટી કી નાખવી હોય, લાઈક 25 to 29 નંબર વચ્ચે જે તમારે નાખવા હોય તમે નાખી શકો છો. અને એ નાખ્યા પછી તમને કહેશે કે કરંટ એકાઉન્ટ છે, સેવિંગ એકાઉન્ટ છે કે કયું એકાઉન્ટ છે, બરાબર ને. તો એ બધી જ પ્રોસેસ કે જે સિરિયલી તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી શકશો. ઓકે, તો એ એક્ઝામ્પલ આપણે આની સિરિયલ માટે વેલિડ એક્ઝામ્પલ છે એવું કહી શકાય છે. કમ્પેરિઝન કરીએ છીએ આપણે એની અંદર. તો આ કમ્પેરિઝન એટલા માટે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એ પણ તમે સમજી લો કે આપણે નથી કહેતા કે ઓનલાઈન મોબાઈલ આપણે પરચેસ કરતા હોઈએ છીએ. યસ ઓર નો? તો ઓનલાઈન જે મોબાઈલ પરચેસ કરીએ છીએ આપણે, તો એની અંદર કેવું છે કે
જે મોબાઈલ આપણને ગમે છે એ અને એના કરતાં મીન્સ કે એની પ્રાઇસ એના જેટલી પ્રાઇસની અંદર આપણને એના કરતાં સારો મોબાઈલ મળે છે કે નહીં, તો આપણે શું કરીએ છીએ, 2-3 મોબાઈલ કમ્પેર કરીએ છીએ નથી કરતા. તો એ તમને હું એક લાઈવ કમ્પેરિઝન બી તમને સમજાવી દઉં છું કે તો તમને આઈડિયા આવી જશે કે ડેટા જે છે એ આપણા કઈ રીતનું એક્સેસિબલ થાય છે. તો તમને હું લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવી દઉં છું. જેમ કે ફ્લિપકાર્ટની આપણી વેબસાઇટ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર ને. તો ફ્લિપકાર્ટની અંદર તમને એક ઓપ્શન્સ આપે છે કમ્પેરિઝન કરીને. શું આપે છે વિદ્યાર્થી મિત્રો? ફ્લિપકાર્ટની અંદર તમને કમ્પેરિઝનનો એક ઓપ્શન્સ આપે છે, બરાબર. હવે તમે અહીંયા આગળ તમે જોઈ શકો છો પ્રમાણે એક આ મોબાઈલ છે. તમે સમજો કે કોઈ પણ એક મોબાઈલની વાત કરો છો કે લાઈક આ મોબાઈલ તમને ગમે છે, ઓકે. હવે આ મોબાઈલ તમે જે ગમે છે એ મોબાઈલની અંદર તમે સમજો કે મને આ મોબાઈલ પસંદ છે, ઓકે. તમે હવે જોઈ લો કે અહીંયા આગળ તમે જોઈ લો એડ ટુ કમ્પેર, ગોટ ધ પોઈન્ટ, એડ ટુ કમ્પેર. એડ ટુ કમ્પેર ઉપર તમે ક્લિક કરશો તો તમે જોઈ લો અહીંયા આગળ કમ્પેરની અંદર અહીંયા આગળ 1 આવી ગયું. કમ્પેરની અંદર શું આવી ગયું વિદ્યાર્થી મિત્રો? 1 આવી ગયું, ઓકે. એ જ વસ્તુ તમે મતલબ કે બીજો કોઈ મોબાઈલ તમે સિલેક્ટ કરો અને એને આની જોડે કમ્પેર કરાવવાનો આપણે પ્રયત્ન કરીએ કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ધીસ મોબાઈલ એન્ડ ધેટ મોબાઈલ. હવે તમે જોઈ લો અહીંયા કમ્પેરની અંદર 2 થઈ ગયા છે. હવે અહીંયા આગળ તમે ચેક કરો કે તમે કમ્પેર કેટલા કરી શકો. હાલ તમારી પાસે 2 મોબાઈલ્સ છે, તમને પડે છે. ઓપ્પોનો છે રેનો 2F અને ઓપ્પોનો છે F11 Pro. આની કિંમત છે 17,909. આની કિંમત છે જો અહીંયા આગળ શો ઓનલી ડિફરન્સ એટલે કે એક્સચેન્જ ઓફરની અંદર તમને 4540 મળે છે, જ્યારે આની અંદર 3540 મળે છે, બરાબર છે. જ્યારે આના રેટિંગ્સ જે છે એ 4.5 સ્ટાર્સ છે, જ્યારે આના 4.4 સ્ટાર છે. બંને પોપઅપવાળા છે, બધું જ છે. અને આની અંદર એટલે કે જે આ આપણો પીસ છે તમે કમ્પેર કરવાની જો વાત કરતા હોવ તો તમે જોઈ શકો છો કે આની અંદર જે હાઇલાઇટ્સ તરીકે એને ટોપિક આપ્યો છે 6 GB રેમ છે, 256 GB એની ઇન્ટરનલ મેમરી છે, જ્યારે આની અંદર 128 GB છે. દેટ ઇઝ મેજર ડિફરન્સ ઇન ધીસ મોબાઈલ, ઓકે. આની અંદર તમે જોઈ લો 48, 8, 2, 2, 16, ઓકે. અને આની અંદર છે 48, 5 અને 16. સો ધીસ ઇઝ ઓલ્સો વન મેજર ડિફરન્સ. બંનેની અંદર 40 એટલે કે 4000 mAhની બેટરી છે, એની અંદર 4000ની છે. આની અંદર MTK કરીને છે P70 64 બીટનું પ્રોસેસર છે, જ્યારે આની અંદર જે મીડિયાટેકનું પ્રોસેસર છે. વોરંટી છે 1 યરની છે, એની પણ 1 યરની છે, બરાબર છે. તમે કમ્પેર કરો છો તો તમને હજી પણ આની અંદર તમારે જો ત્રીજું મોડેલ લે કે પુટ ઓન કરવું છે, મીન્સ કે તમે મૂકવા માંગો છો કોઈ નવું મોબાઈલ, મીન્સ કે કોઈ લાઈક રિયલમી ઓર રેડમી એ મોબાઈલ મૂકવા તમે માંગતા હોય, લાઈક રિયલમી, ઓકે. ઇટ વિલ પ્રોસેસ રિયલમીના જે પીસ નવા છે તો 6i, યસ. તો તમે જો કમ્પેર કરવાના માંગો છો તો તમે જોઈ શકો છો પ્રમાણે આ 464 છે અને આ 664 છે. તો તમે આજે કમ્પેર કર્યું તો તમને આઈડિયા આવી જશે એક સાથે કે વિચ મોબાઈલ ઇઝ ગુડ ટુ પરચેઝ, વિચ મોબાઈલ ઇઝ નોટ વર્થ ઇટ, બરાબર છે. તો આ રીતે તમે કમ્પેર કરી શકો છો તમારા ડેટા, મીન્સ કે કયા એંગલથી ચેકઆઉટ કરવું છે. તમને મેં લાઈવ એટલા માટે શો કર્યું વિદ્યાર્થી મિત્રો કે તમને એનો એક અંદાજ આવે છે અને ખ્યાલ મળે છે કે તમે જે ડેટા જે છે તમારા એ કઈ રીતે એક્સેસ થાય છે ઓનલાઈન અને કઈ રીતે એનો યુઝ થતો હોય છે, બરાબર છે. આ સિક્વન્શિયલની અંદર પણ શું છે, પેરોલ પ્રોસેસ સ્ક્રિપ્ટ બિલિંગ ઓપરેશન, ઓકે. તો સિક્વન્શિયલની અંદર પેરોલનું એક્ઝામ્પલ આપ્યું છે અને પેરોલનું મતલબ કે અહીંયા આગળ ડેટા જે છે તમારા એ કઈ રીતે એક્સેસ થાય છે, એની અંદર એનો યુસેજ કઈ રીતનો છે, એ બધી જ વસ્તુ અહીંયા આગળ માર્કઆઉટ કરતી હોય છે, ચેકઆઉટ કરતી હોય છે. એ અહીંયા આગળ તમારે એનું પણ ધ્યાન રાખવાનું છે. ડાયરેક્ટની અંદર એને એક્ઝામ્પલ આપ્યું છે, તમે જોઈ શકો છો પ્રમાણે ઓનલાઈન રિઝર્વેશન,
એન્ડ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન. સી બેન્કિંગ ટ્રાન્ઝેક્શનની વાત કરી છે અને ઓનલાઈન રિઝર્વેશનની ડાયરેક્ટ ફાઇલ એક્સેસનું છે. કેમ? કારણ કે તમે રેલવેની ટિકિટ બુક કરાવવાની વાત કરો છો, બરાબર ને? તો રેલવેની ટિકિટ બુક કરાવવાની હોય તો એની અંદર તમારી પાસે ટાઈમ લિમિટ હોય. ઓકે, એટલા માટે ઓનલાઈન અહીંયા કીધું છે. કેમ ટાઈપ ઓફ એક્સેસ ઓનલાઈન? બીકોઝ કે રેલવે ઓનલાઈન રિઝર્વેશન જે આપણે ટિકિટ બુકિંગ કરાવવાની છે વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર તમે ઓનલાઈન જ બુક કરાવી શકો તો જ તમારો ડેટા ઓનલાઈન એટલે કે સર્વર ઉપર જાય. સર્વર ઉપર જાય એટલે ફ્લેક્સિબિલિટી એન્ડ હેન્ડલિંગ ઇન્ક્વાયરીઝ, એટલે કોઈ પણ ઇન્ક્વાયરી નવી ઇન્ક્વાયરી આવી હોય તો એ તમે ચેકઆઉટ કરી શકો. અવેલેબિલિટી ઓફ અપ ટુ ડેટ ડેટા, યસ. કેમ? કારણ કે ડેટા જેવા તમે જે યુઝરે નાખ્યા હોય એ રેડી જ હોય, જસ્ટ એની પ્રિન્ટ કાઢવાની છે. તો તમને એનો આઈડિયા ક્લિયર થઈ જશે. અને બેન્કિંગની વાત કરીએ તો બેન્કિંગની અંદર પણ તમે જેમ જોઈ શકો છો એ પ્રમાણે બધી જ બેંક ઓનલાઈન હવે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ઓનલાઈન તમે મની ટ્રાન્સફર કરી શકો, ઓનલાઈન તમે મની મંગાવી શકો, ઓનલાઈન તમે તમારું ખાતું ચેક કરી શકો, મીન્સ કે એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકો. યુ કેન પ્રિન્ટ આઉટ યોર સ્ટેટમેન્ટ. બધી જ વસ્તુ જે છે એ ડિપેન્ડ્સ જે છે એ કોના ઉપર ડિપેન્ડ છે વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન ઉપર. બીકોઝ કે જે ઓનલાઈન ડેટા જે છે તમારો એક્સેસ થાય છે, ઓનલાઈન જે ડેટાને તમારો સર્વર ઉપર જાય છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ગોટ ધ પોઈન્ટ? એના પછી જે બેચ ઓનલાઈન એટલે અહીંયા આગળ જે ઇન્ડેક્સની વાત ચાલે છે વિદ્યાર્થી મિત્રો, એમાં જે કસ્ટમર ઓર્ડરિંગ એન્ડ બિલિંગ. હવે આ જે છે કસ્ટમર ઓર્ડરિંગ એન્ડ બિલિંગ, એની અંદર તમારે શું ધ્યાન રાખવાનું છે? તો એમાં એક સમજો કે હું સોફ્ટવેર યુઝ કરું છું, એક બિલિંગ સોફ્ટવેર. તો એની અંદર જે કસ્ટમરે મતલબ માલ મંગાવ્યો છે એને હું સૌથી પહેલાં તો એક નોટ ડાઉન કરીશ. નોટ ડાઉન કર્યા પછી સમજો કે પછી એને હું એના એકોર્ડિંગ એનું બિલ બનાવીશ અને કસ્ટમરને જાણ કરીશ કે ભાઈ તમારું બિલ સો એન્ડ સો આટલું છે. તો એને આઈડિયા ક્લિયર થશે. સમજ પડી તમને? તો એના એકોર્ડિંગલી એનું કામ થતું હોય છે. ઓકે, તો તમને એનો પણ આઈડિયા ક્લિયર થઈ જતો હશે. એવું મારો એક નોલેજ પર્સનલ છે, એવું મારું એક એનું આઈડિયા ક્લિયરન્સ છે. બરાબર છે? તો તમને એનો આઈડિયા પણ આવી ગયો છે. ઓકે, તો હવે આપણે જે ઓકે તો નેક્સ્ટ ટોપિક જે આપણે છે કમ્પેરિઝન પછીનો. તમને હવે આઈડિયા આવી જ ગયો છે કમ્પેરિઝન જે આપણે તમને મેં લાઈવ ડેટા કમ્પેર કરીને પણ સમજાવ્યું ફ્લિપકાર્ટ ઉપર. એટલા માટે તમને સમજાવ્યું કે બીકોઝ તમે ફ્લિપકાર્ટની વેબસાઇટ જે છે એ લગભગ ડેલી જોતા જ હશો અને ચેક પણ કરતા હશો. મોબાઈલ ફોન તમારે પરચેસ કરવાનો હોય છે તો તમે મોબાઈલ ફોન બી તમે જોતા હોવ છો. તો કમ્પેર એટલે આ રીતે કમ્પેર કરવાનો મિનિંગ એટલે જ છે કે તમે કયા બે મોબાઈલમાંથી સિલેક્ટ કરો છો, કયું પ્રોસેસર સારું છે, કયું રેમ છે કેટલી, હાર્ડ ડિસ્ક કેટલી એટલે કે મેમરી કેટલી છે, દેન આફ્ટર રેમ કેટલી છે, એની સ્ટોરેજ કેટલું છે, બધી જ વસ્તુ આપણે કમ્પેર કરી શકીએ છીએ. લાઈવ ડેટા, એ ડેટા કેવો છે? એ ડેટા જે છે એક વખત ત્યાં મૂકેલો ડેટા છે, એટલે કે ત્યાં આગળ તમે ત્યાંથી એમાં કોઈ જ પ્રકારનો ચેન્જીસ કરી શકતા નથી. ગોટ ધ પોઈન્ટ? ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? તો હવે જે આપણે જે ટોપિક એ ફાઇલ એક્સેસનો છે, ફાઇલ એક્સેસ છે. ફાઇલ એક્સેસની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કે આ જે ફાઇલ એક્સેસનો આપણે પોઈન્ટની વાત કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો ફાઇલ એક્સેસની અંદર આપણે કઈ રીતે ડેટા સ્ટોર કર્યા છે, કયા ડેટા કઈ જગ્યાએ પડેલા છે અને એ ડેટાને કઈ રીતે હવે એક્સેસ કરવાના છે એ આપણે હવે અહીંયા આગળ ચર્ચા કરવાની છે. ઓકે, તો હવે એનું આપણે સમજી લઈએ. તો એ ચાલુ જ છે, એ પીડીએફની અંદર છે. યસ, તો ફાઇલ એક્સેસ જે છે અહીંયા લખ્યું છે, વન કેન એક્સેસ અ ફાઇલ યુઝિંગ ઇધર સિક્વન્શિયલ એક્સેસ ઓર રેન્ડમ એક્સેસ. જે અહીંયા આગળ તમે જોઈ શકો છો, માર્કરનો આપણે યુઝ કરીશું આની માટે. સિક્વન્શિયલ એક્સેસ અને ડાયરેક્ટ એક્સેસ, એને રેન્ડમ એક્સેસ પણ કહે છે. ફાઇલ એક્સેસ મેથડ જે છે અલાઉ કોમ્પ્યુટર પ્રોગ્રામો ટુ રીડ ઓર રાઇટ રેકોર્ડ્સ ઇન અ ફાઇલ. શું કહે છે કે ફાઇલ એક્સેસ મેથડ અલાઉ કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ ટુ રીડ ઓર રાઇટ રેકોર્ડ્સ ઇન ફાઇલ. બરાબર છે? તો
તો એ આપણે જે ડેટા જે છે મતલબ કે જે સ્ટોરેજ કર્યા છે ડેટા એને રીડ અને રાઇટ કરવાનું પણ એક પરમિશન એલાઉ કરે છે, જે અહીંયા આગળ તમે જુઓ એને હું રાઉન્ડ કરી દઉં છું, એલાઉ કરે છે એ. ઓકે, હવે અહીંયા સિક્વન્શિયલ અને ડાયરેક્ટ. વોટ ઇઝ સિક્વન્શિયલ ફાઇલ એક્સેસ અને વોટ ઇઝ ડાયરેક્ટ ફાઇલ એક્સેસ એ અહીંયા સમજી લઈએ. તો સિક્વન્શિયલની અંદર કઈ રીતનું છે તો કે એવરી રેકોર્ડ on the file is processed starting with the first record until EOF is reached. Every record on the file is processed starting with the first record until end of file. બરાબર, એટલે કે જ્યાં જેવું એક રેકોર્ડ ચાલુ કરે છે રીડ કરવાનું, એટલે કે રેકોર્ડ જે પ્રોસેસ કરવાનું ચાલુ કરે છે ત્યાંથી લઈને જ્યાં સુધી એન્ડ ઓફ ફાઇલ એટલે કે ડેટા પૂર્ણ થઈ જતા નથી ત્યાં સુધી એ શું કરે છે, રેકોર્ડ પ્રોસેસ કરે છે. એટલે એ ડેટાને જસ્ટ ચેક કરે છે, ઇનપુટ લે છે અને ઇનપુટ લીધા પછી એને ચેક કરે છે. ઓકે, તો સિક્વન્શિયલની આપણે વાત અહીંયા આગળ તમને આઈડિયા આવી ગયો હશે કે સિક્વન્શિયલ જે ડેટા સ્ટોર ઓન અ ટેપ, એટલે કે જે આપણે મેગ્નેટિક ટેપ આવતી, આપણે જે જૂની ટેપ વગાડતા હતા જે એની અંદર તમે જોઈ શકો કેન બી એક્સેસ ઓનલી સિક્વન્શિયલી, એટલે કે એમાં જે રેકોર્ડ જે છે એક ફિલ્મ ઉપર થયેલું હોય, મતલબ ફિલ્મ એટલે કે મેગ્નેટિક જેવું હોય, બ્લેક કલરની ટેપ તમે જોઈ હશે, જે આપણે ટીવી ડીવીઆર કરીને આવે છે, મતલબ બરાબર, જે જૂના જમાનાની ડીવીડીઓ હતી એ બહુ મોટી હતી, તમે જો આઈડિયા હશે તો એક લાઈક બોક્સ જેવું હોય, એમાં જે રેકોર્ડિંગ થયેલું હોય તો એમાં તમારે જે મતલબ સ્કીપ કરી શકો, પરંતુ એનું રેકોર્ડિંગ જે છે એ એનું સિક્વન્સમાં જ આવે, મતલબ એનો એક્સેસ તમારે જે કરવું હોય વિદ્યાર્થી મિત્રો તો એ તમે એના એ વેમાં જ કરી શકો, બરાબર ને. તો એ તમે જ્યાં આગળ કહી શકો છો એ પ્રમાણે કે ડેટા એક્સેસ થઈ શકે છે અને ત્યાં આગળ તમે ડેટાનો યુઝ કરી શકો છો. એના પછી કે ડાયરેક્ટ રેન્ડમ એક્સેસ, એટલે રેકોર્ડ્સ આર લોકેટેડ નોઈંગ ધેર ફિઝિકલ લોકેશન. જો આ તમને મેં કીધું હતું એ પ્રમાણે કે ડાયરેક્ટ એક્સેસ એટલે કે તમને ખબર છે કે એની ફિઝિકલ લોકેશન્સ ક્યાં છે ઓર એડ્રેસ ઓન ધ ડિવાઇસ રાધર દેન ધેર પોઝિશન્સ રિલેટિવ ટુ અધર રેકોર્ડ્સ. અહીંયા આગળ આ શું કહે છે કે ડેટા સ્ટોર્ડ ઓન અ સીડી ડિવાઇસ ડાયરેક્ટ એક્સેસ છે, કેન બી એક્સેસ ઇધર સિક્વન્શિયલી ઓર રેન્ડમ. હવે સીડીની અંદર છે તો સીડી રાઇટર તમારી જોડે હોય તો તમે શું કરો, સીધી સીડી મૂકો અને ડાયરેક્ટ સીડી ઓપન થઈ જશે, અને જેવી ઓપન થાય છે તો એ ઓપન થયેલી સીડી તમે ડિરેક્ટલી એક્સેસ કરી શકો છો વિધાઉટ એની હેજિટેશન. તો એ તમારો ડેટા જે છે યુ કેન એક્સેસ ઇટ વેરી સ્મૂથલી એન્ડ ઇઝીલી. ગોટ ધ પોઈન્ટ. તો એ ડેટા તમે ત્યાં આગળ પણ એક્સેસિબિલિટી એની જાળવી શકો છો. એના પછી જે ટાઈપ્સ ઓફ ફાઇલ યુઝડ ઇન એન ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ. હવે ઓર્ગેનાઇઝેશન સિસ્ટમની અંદર કયા પ્રકારની ફાઇલ્સ છે એની ચર્ચા કરી છે. તો માસ્ટર ફાઇલ, ટેબલ ફાઇલ, ટ્રાન્ઝેક્શન ફાઇલ, ટેમ્પરરી ફાઇલ, મિરર ફાઇલ, લોગ ફાઇલ એન્ડ આર્ચિવ ફાઇલ. તો કેટલી છે? 4 ને 3 7. તો એ બધી જ ફાઇલો જે છે એ અલગ અલગ આપણે સમજી લઈએ કે કઈ રીતનું એનું સ્ટ્રક્ચર છે, કઈ રીતનો ડેટા એક્સેસ કરે છે અને જે ડેટા જે છે એ કઈ રીતે એની અંદર આપણને એક્સેસિબિલિટી પ્રોવાઈડ કરે છે એ આપણે ચેકઆઉટ કરી લઈએ. તો માસ્ટર ફાઇલ જે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે સમજી લો કે કરંટ ઇન્ફોર્મેશન ફોર અ સિસ્ટમ. કરંટ ઇન ધ સેન્સ કે જે ડેટા યુઝ કરવાના છે, જે ડેટાને આપણે યુટિલાઇઝ કરવાના છે, ચેક કરવાના છે. કે એક્ઝામ્પલ તરીકે કસ્ટમર ફાઇલ, એના પછી છે સ્ટુડન્ટ ફાઇલ, એના પછી છે ટેલિફોન ડિરેક્ટરી. એ શું છે? માસ્ટર ફાઇલ છે. માસ્ટર ફાઇલનો મતલબ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કે એ તમારી મેઇન ફાઇલ છે. ગોટ ધ પોઈન્ટ. એના પછી ટેબલ ફાઇલ. So it is a type of master file that changes infrequently and stored in a tabular format, storing zip code. ટેબલ ફોર્મેટની અંદર જે ડેટા તમારે સ્ટોર કરે છે
ટેબલ ફોર્મેટની અંદર જે ડેટાને તમારે યુઝ કરે છે, યુટિલાઇઝ કરે છે, ઝીપ કોડ એટલે કે તમારો પિન કોડ, ઝીપ કોડ, તમારો મોબાઈલ નંબર, એ તમે બધા ટેબલ ફોર્મેટની અંદર સ્ટોર કરી શકો છો. તમને પડે છે? અને એ ટેબલ ફોર્મેટની અંદર તમે જે ડેટા સ્ટોર કરો છો એ ડેટાને કઈ રીતે યુટિલાઇઝ થાય છે એ છે ટેબલ ફાઇલ. એના પછી છે ટ્રાન્ઝેક્શન ફાઇલ. તો ઇટ કન્ટેન્સ ધ ડે ટુ ડે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ ડે ટુ ડે? જેમ કે બિઝનેસ જો કોઈ બી ધંધાનું હોય તો ધંધાની અંદર કેટલા પૈસા જમા આવ્યા છે, કેટલા પૈસા વેપારીને ચૂકવણા છે, એ બંને વચ્ચે જે ડિફરન્સ છે, મતલબ કે લાસ્ટ જે બેલેન્સ કેટલું છે, તો એ બધું જે તમે માર્ક કઈ રીતે કરી શકો, ચેક કઈ રીતે કરી શકો વિદ્યાર્થી મિત્રો. તો એ ચેક કરવું હોય તો તમારે શું કરવું પડે છે? ટ્રાન્ઝેક્શન ફાઇલ રાખવી પડે. તો શું છે? ઇટ કન્ટેન્સ ડે ટુ ડે ઇન્ફોર્મેશન જનરેટેડ ફ્રોમ ધ બિઝનેસ એક્ટિવિટી, એટલે કે આવક અને જાવક. બરાબર. ઇટ ઇઝ યુઝ ટુ અપડેટ ઓર પ્રોસેસ ધ માસ્ટર ફાઇલ. એટલે એની અંદર શું છે કે એડ્રેસ ઓફ ધ એમ્પ્લોઈઝ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ્પલ કે એડ્રેસ ઓફ ધ એમ્પ્લોઈઝ. હવે એમ્પ્લોય સમજો કે 2 વર્ષ સમજો કે એક જગ્યાએ ABC જગ્યાએ રહે છે, પરંતુ 2 વર્ષ પછી એનું લોકેશન ચેન્જ કરે છે. તો એ લોકેશન ચેન્જ કરે છે તો વી હેવ ટુ અપડેટ ધ એડ્રેસ, બીકોઝ ઇફ યુ વોન્ટ ટુ કમ્યુનિકેટ, તો એ કમ્યુનિકેશન કરવા માટે એ આપણે એડ્રેસ કમ્પલસરી ચેન્જ કરવું પડે. બરાબર છે. એના પછી છે ટેમ્પરરી ફાઇલ. તો ટેમ્પરરી ફાઇલ શું છે? ઇટ ઇઝ ક્રિએટેડ એન્ડ યુઝડ વેન એવર નીડેડ બાય સિસ્ટમ. એટલે કે આ જે છે જ્યારે સિસ્ટમને જરૂર પડે છે ત્યારે યુઝ થાય છે, અને જ્યારે જરૂર પડે છે એ ટાઈમે એને યુઝ કરી શકો છો, ચેક કરી શકો છો, અને ડેટા તમે યુટિલાઇઝ કરી શકો છો. બરાબર. એના પછી છે વિદ્યાર્થી મિત્રો મિરર ફાઇલ. તો મિરર ફાઇલ જે છે તો એની અંદર શું છે તો કે દે આર ધ એક્ઝેક્ટ ડુપ્લિકેટ્સ ઓફ અધર ફાઇલ્સ. મિરર ઇન ધ સેન્સ કે ડુપ્લિકેશન એટલે કે આપણે કે કોપી પેસ્ટ. જેમ કે મારે હવે પીપીટી બનાવવાની છે અને એની અંદર ખાલી જસ્ટ કન્ટેન્ટ જ ચેન્જ કરવાની છે, બાકી સ્ટ્રક્ચર, એનું ડિઝાઇનિંગ, એનું બેકગ્રાઉન્ડ બધું જ સેમ રાખવાનું છે. તો હું શું કરીશ? એને કોપી કરીને મૂકી દઈશ, પેસ્ટ કરી દઈશ. હવે એની અંદર પછી જે ચેન્જીસ કરવાના છે એના એકોર્ડિંગલી હું ચેન્જીસ કરતો રહીશ. તો અહીંયા શું છે કે હેલ્પ મિનિમાઇઝ ધ રિસ્ક ઓફ ડાઉન ટાઈમ ઇન કેસીસ વેન ધ ઓરિજિનલ બીકમ અનયુઝેબલ. એટલે આ જે છે સમજો કે જ્યારે ઓરિજિનલ ફાઇલ એટલે કે જે માસ્ટર ફાઇલ સમજો કે આપણી કોઈક કારણથી કાં તો કોઈ કારણથી પ્રોબ્લેમ થાય છે, કોઈ ફાઇલ ઓપન થતી નથી, તો મિરર ફાઇલ એની આપણે એબ્સેન્સ પૂરી આપે છે. તો they must be modified each time the original file is changed. બરાબર છે. તો ઓરિજિનલ ફાઇલ તમારી એ ટાઈમે ચેન્જ કરવી પડે છે. એના પછી છે લોગ ફાઇલ્સ. તો લોગ ફાઇલ્સ વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો એ પ્રમાણે કે they contain copies of master and transaction records in order to chronicle and any changes that are made to the master file. It facilitates auditing and provides mechanisms for recovery in case of system failure. લોગ ફાઇલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. DBMS સબ્જેક્ટ જો આપણે ભણીએ છીએ તો એની અંદર આ બધું જ આવે છે. લોગ ફાઇલ, ટેમ્પરરી ફાઇલ, ટ્રાન્ઝેક્શન ફાઇલ, ટેબલ ફાઇલ. લોગ ફાઇલનો એક બહુ ઇમ્પોર્ટન્ટ રૂલ છે કે જ્યારે આપણે સિસ્ટમ બેકઅપ અને રિકવરીની વાત કરીએ છીએ, બેકઅપ એટલે કે તમારે જે તારીખ સમજો કે આજે 17 તારીખ છે, 18 તારીખ છે કે 19 તારીખ છે, વોટ એવર ડેટ તમે જે સિસ્ટમનું બેકઅપ લેવા માંગતા હોવ, બેકઅપ તમે જો લીધેલું હોય અને સિસ્ટમની પ્રોબ્લેમ થાય છે, સમ વોટ ઓફ કારણથી કંઈક ડેટા તમારો મિસ થાય છે, તો એ ડેટા તમે પાછો લઈ શકો છો. એ લોગ ફાઇલની મદદથી તમને ખબર પડે કે તમારો ડેટા કયા ટાઈમે કઈ જગ્યાએ કેટલો ક્રેશ થયેલો છે તમે ચેક કરી શકો છો. એના પછી છે આર્ચિવ ફાઇલ્સ. આર્ચિવ ફાઇલ્સ એટલે બેકઅપ ફાઇલ્સ that contain historical version of other files. Historical એટલે કે જે history of the files, જે ડેટા યુઝ થવાના છે, જે ડેટા ચેકઆઉટ કરવાના છે, એ ડેટાને તમે ત્યાં આગળ યુટિલાઇઝ કરી શકો છો અને ચેકઆઉટ પણ કરી શકો છો. ઓકે. તો આની અંદર તમને આઈ થિંક આઈડિયા ક્લિયર થઈ ગયો હશે કે જે કેટલા પ્રકારની ફાઇલ છે વિદ્યાર્થી મિત્રો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ટાઈપ્સ ઓફ ફાઇલની અંદર માસ્ટર ફાઇલ એક નંબરની અંદર છે માસ્ટર ફાઇલ. એના પછી ટેબલ ફાઇલ, ટ્રાન્ઝેક્શન ફાઇલ, ટેમ્પરરી ફાઇલ, મિરર ફાઇલ, લોગ ફાઇલ, આર્ચિવ ફાઇલ. આ બધી જ જે ફાઇલના પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો એ ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ એટલે કે જે આપણે ડેટાનું ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ,
ડેટાને ચેકઆઉટ કરતા હોઈએ છીએ તો એ ડેટાને પરફેક્શન સાથે પરફેક્ટલી ડેટાને આપણે એક જે કહી શકાય એના એકોર્ડિંગલી કામ કરી આપે છે, બરાબર, અને ડેટાને સિક્યોર પણ રાખે છે. ગોટ ધ પોઈન્ટ. એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો જે ટોપિક જે છે એની અંદર જો વાત કરીએ તો છે ડોક્યુમેન્ટેશન કંટ્રોલ. સી ડોક્યુમેન્ટેશન કંટ્રોલ જે છે વિદ્યાર્થી મિત્રો, આની અંદર જે પોઈન્ટ આપણે સમજીશું તો એ જે છે ડોક્યુમેન્ટેશન કંટ્રોલ. એની અંદર તમે તો તમને આઈડિયા ક્લિયર થઈ ગયો હશે, બરાબર છે. તો ડોક્યુમેન્ટેશન કંટ્રોલ જે છે એ હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.